હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. શું તમે તમારા બાળકોને બજારની સોયા સ્ટીક ખવડાવો છો? તો ચાલો આજે હું બનાવવા જઈ રહી છું મસાલા સ્ટીક. મસાલા સ્ટીક બનાવવા માટે હું ચોખાનો 1 વાટકી લોટ લઉં છું, બીજી અડધી વાટકી લોટ લઉં છું, સાથે 1 ચમચી ચણાનો લોટ, અડધી ચમચી પણ ચણાનો લોટ, એટલે કે મેં 1.5 ચમચી ચણાનો લોટ લીધેલો છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરું છું, લાલ મરચું, હળદર, ધાણા જીરા પાવડર, ઘી લઉં છું મોયણ તરીકે. થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લઈશું. આ સ્ટીક ખૂબ જ સરસ લાગશે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ. થોડું પાણી એડ કરીને આપણે તેનો લોટ બાંધી દઈશું. થોડું પાણી એડ કરીને આટલો સુવાળો લોટ બાંધી દેવો. ની રોટલી કે ની પરાઠા તેના વચ્ચેનો લોટ બાંધી દેવો આપણે. સંચો લીધો છે ફ્રેન્ડ્સ, જાળીવાળો. તેના અંદર આપણે સ્ટીક પાડીશું. લોટ લીધેલો છે, સંચામાં એડ કરી દઈએ આપણે. કડાઈમાં તેલ મૂકી દીધું હતું મેં. સેવ પાડીએ. ઉલટ પુલટ કરતા રહીશું. થોડી કડક તળીશું આપણે. થોડી આમ તેલમાં જ કટ કરી દેવી. સરસ ક્રન્ચી થઈ ગઈ છે આપણી સેવ. મસાલા સ્ટીક. સ્ટીક ઉપર નાખવાનો મસાલો કરું છું. લાલ મરચું, ધાણા જીરું, મીઠું, ચાટ મસાલો. ગરમ સ્ટીક ઉપર જ આપણે આ મસાલો છાંટી દઈશું. કેટલી સરસ ક્રન્ચી અને બની છે. તમને આ મારી મસાલા સ્ટીક કેવી લાગી ફ્રેન્ડ્સ તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.